ખેડૂત ભાઈઓ, આ વર્ષમાં આપણે જોઈએ તો લગભગ આપણા તમામ પાકો જે કાંઈ છે, પછી એ ખરીફ ઋતુના હોય કે અત્યારની આપણી રવિ ઋતુના ઉત્પાદનો હોય, દરેક પાકમાં આપણે એકાદ પાક ધાણા જેવો બાદ કરીએ તો બધા જ પાકમાં ખૂબ મોટી નુકસાની ઉઠાવી રહ્યા છીએ. ભાવો આપણા સતત ધોવાતા રહ્યા છે. ઇવન ઘઉંમાં આપણી અપેક્ષા હતી કે એકંદર ભાવ બની રહેશે, પણ ઘઉંમાં પણ ધીમે ધીમે ભાવોમાં ઘટાડો આવી રહ્યો છે. હવે સૌથી વધારે જેમાં આપણને નુકસાન જતું હોય એવા જે કોઈ પાકો છે એ પૈકીનો એક પાક છે આપણી સફેદ ડુંગળીનો. સફેદ ડુંગળીની સ્થિતિ અત્યારે આપણી બિલકુલ નાજુક થઈ ગઈ છે. સામાન્ય રૂપમાં જોઈએ તો આ છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણને જે સફેદ ડુંગળીના ભાવ મળ્યા છે એ સાવ તળિયાના ભાવ મળ્યા છે. હવે વીતેલા સમયમાં એટલે કે આજથી 3 અઠવાડિયા પહેલા જે ભાવથી આપણે માલ વેચતા હતા અને અત્યારે જે વેચી રહ્યા છીએ એની વચ્ચે જે તફાવત આવ્યો છે એ પણ ખૂબ મોટો તફાવત છે. હવે આ સ્થિતિમાં આપણી સફેદ ડુંગળી ઉપર આપણે ખેડૂત તરીકે, ઉત્પાદક તરીકે શું વિચારી શકીએ? નજીકના દિવસોમાં આપણને ભાવ વધારો મળવાની શક્યતાઓ છે? અગર તો આના આ જ ભાવથી આપણે હજી પણ વેચવું પડશે. તો આના ઉપર જ્યારે આપણે ચર્ચા કરવી હોય ત્યારે મિત્રો સફેદ ડુંગળીના વપરાશ પર સૌથી પહેલા આપણે ચર્ચા કરવી પડે અને સાથે સાથે આપણા તરફથી માલનો પુરવઠો, આ બંને મુદ્દાઓ સૌથી અગત્યના હોય છે અને આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ. તો આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે સફેદ ડુંગળી પર જ્યારે વાત કરવી છે ત્યારે સફેદ ડુંગળીની વપરાશને આપણે સૌથી પહેલા સમજવી જરૂરી છે. સફેદ ડુંગળી લગભગ આપણે ત્યાં આપણા દેશની અંદર ખાવામાં બહુ ઓછી વપરાય છે, સીધે સીધી. સફેદ ડુંગળી પર એક પ્રક્રિયા થાય છે જેને ડિહાઇડ્રેશન પ્રક્રિયા આપણે કહીએ છીએ, એટલે કે સુકવણી કરી અને એમાંથી ચિપ્સ બને, પાવડર બને, કોતરી બને, જે કંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે એમાંથી જુદી જુદી ચીજ વસ્તુઓ તૈયાર કરી અને આપણે ત્યાંથી નિકાસ થાય છે. હવે એ જે નિકાસ થાય છે એનું બજાર કેટલું છે અને કેવડું છે? તો નિકાસનું બજાર વર્ષ 2023માં આપણે જોઈએ તો લગભગ 85,000 મેટ્રિક ટન જેટલો માલ આપણે ત્યાંથી નિકાસ થયો હતો. ત્યાર પછી વર્ષ 2024માં જે કાંઈ વધારો આવ્યો, એકંદર વધારો આવતો હોય એ ધોરણે, તો એ વધારા પછી વર્ષ 2024માં આપણે ત્યાંથી ડિહાઇડ્રેટેડ ડુંગળી નિકાસ જે થઈ એ લગભગ 95,000 મેટ્રિક ટન જેટલી હતી. આ વર્ષમાં એમાં વધારો થવાની સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે વર્ષ 2025-26માં. પણ એ વધારો જે આવે છે એ એકંદર એવરેજ પાછળના વર્ષોમાં જે કાંઈ 6, 7 કે 8% મર્યાદામાં વધારો આવતો હોય એ જ પ્રમાણે વધારો આવે. એટલે આપણે જોઈએ તો લગભગ 1 લાખ, અગર તો 1 લાખ ટનથી 2-3 હજાર ટન વધારે માલ આપણે ત્યાંથી નિકાસ થાય. હવે આ જે નિકાસ અને નિકાસની જરૂરિયાત માટે જે કાચો માલ જોઈએ છે એ કાચા માલની જરૂરિયાત કેટલી? તો કાચા માલની જરૂરિયાત આપણે જોઈએ તો ડુંગળી ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં જે કાંઈ પ્રોસેસ થાય એમાંથી જે પાવડર તૈયાર થાય છે એ પાવડર, 1 કિલો પાવડર તૈયાર કરવા માટે 10 કિલો ડુંગળીની જરૂર પડે છે સામાન્ય રૂપમાં. એટલે કે 10 ગણો માલ જોઈએ. 1 લાખ ટન કે 1 લાખ અને 2-3 હજાર ટન માલની આ વર્ષની જરૂરિયાત આપણે જોઈએ સુકાયેલા માલની, તો એકંદર કાચો માલ 10 લાખથી લઈને 11 કે 12 લાખ ટનની વાર્ષિક જરૂરિયાત થાય. હવે એને આપણે મહિના અને દિવસોમાં ભાગાકાર કરીએ તો એક દિવસની જરૂરિયાત કાચો માલ 3,000 ટન મહત્તમ જોવે. 3,000 ટનથી વધારે આખા દેશના કારખાનાઓને કાચી ડુંગળીની જરૂર ન પડે સફેદ ડુંગળીની. સામે માલ કેટલો આવી રહ્યો છે? તો માલની જે આવકો છે એ હજી પણ આપણે ત્યાં બહુ ઓછા પ્રમાણમાં ઘટી રહી છે. ખાસ કરીને આપણે મહુવાના માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો આપણે છેલ્લો સફેદ ડુંગળી પર જે એપિસોડ બનાવ્યો એ 25 તારીખે બનાવ્યો હતો અને 25 તારીખે એ દિવસો દરમિયાન મહુવાના માર્કેટિંગ યાર્ડમાં જે આવકો દૈનિક રૂપમાં થતી હતી એમાં અને આજમાં બહુ જાજો ફરક નથી આવ્યો. આવકો થોડી ઘણી ઘટી છે તો પણ લગભગ 10 થી 12% કે 15% મહત્તમ આવકો ઘટી છે. સામે બાકીના માર્કેટો જે કાંઈ છે આમાં આખા દેશના માર્કેટોને આપણે સાંકળી અને વિચારવાનું રહેતું હોય છે. એટલે એમાં નાસિક પણ આવી જાય, મધ્યપ્રદેશના વિસ્તારો પણ આવી જાય અને આપણા ગુજરાતના વિસ્તારો પણ આવી જાય. એમાં આપણું ગોંડલનું માર્કેટ હોય તો પણ ભલે, મહુવાનું માર્કેટ હોય, મહારાષ્ટ્રના લાસલગાંવ,
નાસિક, ઔરંગાબાદ આ બધા માર્કેટિંગ યાર્ડોમાં મળી અને હજી પણ પુરવઠો જે આવી રહ્યો છે એનો દૈનિક હિસાબ લગભગ 7,000 ટનથી વધારે છે. આપણા મહુવા માર્કેટિંગ યાર્ડને આપણે જોઈએ, સૌથી વધારે માલ આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે અને સૌથી વધારે ડિહાઇડ્રેશન પ્લાન્ટ પણ આપણા મહુવામાં છે આખા દેશમાં. પણ મહુવાની જરૂરિયાત કરતા આપણે મહુવાના માર્કેટિંગ યાર્ડમાં હજી પણ ખૂબ મોટા જથ્થામાં વધારે માલ આપણા તરફથી જઈ રહ્યો છે. હવે માર્ચ મહિનાની શરૂઆતનું પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, આ બંને અઠવાડિયાની સરેરાશ આપણે જોઈએ તો માર્ચ મહિનાની 3 તારીખ, 4 તારીખ આ 2 દિવસોમાં બંને દિવસોમાં 90,000 કટ્ટાથી વધારે આવક હતી. 3 તારીખમાં આપણે જોઈએ તો 95,000 કટ્ટા જેટલી આવક હતી, 4 તારીખમાં 90,000 કટ્ટા જેટલી આવક હતી. ત્યાર પછી આપણે 10-11 તારીખમાં જઈએ તો છેલ્લે 13 તારીખમાં એટલે કે જે રજાઓ આવવાની હતી ધૂળેટીના પર્વની, એ રજાઓના આગલા દિવસે 1 લાખ બોરીથી વધારે માલ મહુવાના માર્કેટિંગ યાર્ડોમાં આવ્યો હતો. હવે 15 તારીખ એટલે શનિવારનો એક દિવસ માર્કેટિંગ યાર્ડ ખુલ્લું હતું રજાઓ પછી અને રવિવારે પાછું બંધ રહેવાનું હતું. પણ આ દિવસોમાં આપણને પણ મજૂરોની તકલીફ હોય અને આપણે યાર્ડ સુધી ડુંગળી પહોંચાડીએ તો યાર્ડમાં પણ મજૂરીની તકલીફ હોય. આવી ગણતરીથી શનિવારનો એક દિવસ યાર્ડમાં થોડી આવકો ઘટી છે અને એ દિવસની આવકોનો આંકડો 30-32 હજાર બોરીનો દેખાડવામાં આવે છે મહુવાનો. પણ ત્યાર પછી બજાર ખુલશે એટલે ફરી પાછા એટલે કે સોમવારથી આપણા તરફથી જે કાંઈ આવકો આવવાની હોય એ લગભગ ઉપરના આંકડે પહોંચી જવાની સંભાવનાઓ અને શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આ સ્થિતિમાં આવકો જ્યાં સુધી ન ઘટે યાર્ડમાં, અર્થાત આપણી પાસે બજારના કદ જે છે, બજારનું જે કદ છે એના કરતા વધારે ઉત્પાદન છે અને વધારે એટલે કે લગભગ બમણું કહી શકીએ આપણે, કારણ કે સફેદ ડુંગળી આપણી બીજા કોઈ હેતુમાં વપરાતી નથી. મોટામાં મોટો હિસ્સો એનો ડિહાઇડ્રેશનમાં જાય છે અને 10-12% માલ એમાંથી નિકાસ થાય છે, કારણ કે નિકાસ થઈ શકે એ પ્રકારની ક્વોલિટી જે કાંઈ આવતી હોય એ જ ક્વોલિટીની નિકાસ થાય છે. સામે એની નિકાસની જે ડિમાન્ડ હોય, જે જરૂરિયાત હોય, ખરીદદારો જે હોય એનું પણ બહુ મર્યાદિત પ્રમાણ છે અને બહુ મર્યાદિત પ્રમાણ હોવાના કારણે સફેદ ડુંગળીની, આખી ડુંગળીની, કાચી ડુંગળીની નિકાસનું માપ પણ બહુ ઓછું છે. હવે જે જરૂરિયાત છે એ જરૂરિયાત કરતા મોટો માલ જ્યાં સુધી આપણા તરફથી બજારમાં જઈ રહ્યો છે ત્યાં સુધી કારખાનાદારો જે કાંઈ હોય, અગર તો બાકીના જે કોઈ વેપારીઓ હોય એ લોકો દૈનિક જરૂરિયાત કરતા લાંબા ગાળાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પણ સંગ્રહ અવશ્ય કરતા હોય છે, કારણ કે ચોમાસા દરમિયાન એમને માલ મળવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. તેમ છતાં પણ એ જરૂરિયાતના હિસાબથી પણ કેટલોક માલ સંગ્રહ કરી શકે આ સૌથી મોટો સવાલ હોય છે, કારણ કે ડુંગળીનો માલ સંગ્રહ કરવા માટે સૌથી પહેલા એકોમોડેશન એટલે કે જગ્યા ખૂબ વધારે જોઈએ. સાથોસાથ એના ઉપર બગાડની સંભાવનાઓ ખૂબ વધારે હોય છે અને તેથી બહુ સારો માલ હોય અને સંગ્રહિત થઈ શકે એવી સ્થિતિમાં હોય એવો જ માલ ખરીદવામાં આવે સંગ્રહ માટે. અને બાકીનો જે દરરોજની જરૂરિયાત પ્રમાણે જે માલ ખરીદવાનો થતો હોય એ માલ એ લોકો ખરીદે. ઉપરાંત પોતાના સંગ્રહ માટે સારામાં સારો માલ તો એ પ્રમાણે એમની જે જરૂરિયાત છે એના કરતા બજારમાં સારો માલ, બજારમાં બીજા ક્રમનો માલ આપણા તરફથી ખૂબ મોટા પાયે જઈ રહ્યો છે. હવે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણા સફેદ ડુંગળીના ભાવ આપણે જોઈએ તો લગભગ 300 રૂપિયા આસપાસ હતા. સારો માલ હોય તો 300 થી 350 રૂપિયા સુધી પણ વેચાતા હતા. શરૂઆત થતી હતી 240-45 થી અને લગભગ 300 અને 325 સુધીમાં આપણો માલ વેચાતો હતો. કારખાના માલ અને એક્સપોર્ટ ક્વોલિટી છે એના કરતા 25 કે 30 રૂપિયા આપણે ઊંચી વેચતા હતા. અત્યારના દિવસોમાં આપણે જ્યાં આવી ગયા છીએ એ સ્થિતિ છે આપણી 190 રૂપિયાથી લઈ અને 225 રૂપિયા. અને આના હિસાબથી આપણે જોઈએ તો લગભગ દરરોજના આપણને ખબર પડે કે ન પડે એવી રીતે દરરોજના 4 થી 5 રૂપિયા બજારમાં ઘટતા રહ્યા છે, સળંગ ઘટતા રહ્યા છે. આપણે 20 દિવસનો હિસાબ કરીએ અને 20 દિવસના આપણે 4 થી 5 રૂપિયાની એવરેજ જોઈએ તો 80 થી 85-90 રૂપિયા આપણા ઘસાઈ ગયા છે ડુંગળીના પાકમાં, ખાસ કરીને સફેદ ડુંગળીમાં. અને એ ઘસાઈ જવાનું કારણ આપણા તરફથી ખૂબ મોટો માલનો પુરવઠો. સફેદ ડુંગળીના બજારનું કદ ઘણું બધું નાનું છે. આપણું ઉત્પાદન આ વર્ષમાં ડુંગળીમાં, સફેદ ડુંગળીમાં ખૂબ મોટું છે. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી
અને અત્યારે આપણી પાસે જે કાંઈ માલ આવેલો હોય કે 5-15 દિવસમાં તૈયાર થઈને જે કાંઈ આવવાનો હોય એના ઉપર આ હિસાબથી આ ધોરણે આપણે વ્યક્તિગત રીતે વિચારી અને આપણા માલને નિકાલ કરવો, એમાંથી કેટલોક રાખવો કેટલોક વેચવો, આ બધા નિર્ણયો આ ધોરણે આ હિસાબે બજારના કદના આધારે આપણી રીતે આપણે નક્કી કરવાના રહે છે. દોસ્તો, આજના દિવસે સફેદ ડુંગળીની જરૂરિયાત, ઉત્પાદન અને ભાવોમાં થતા રહેલા સતત ઘટાડાના મુદ્દાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌ એને માટે પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.